આંખો ખોલો. તમારી જિંદગી કોઈ ફિલ્મ નથી કે ક્યારેક હીરો બની જશો. આજથી આ પળથી તમારે જ હીરો બનવું પડશે. મિત્રો, સૌથી મોટો ખોટો વિચાર કયો છે ખબર છે? સમય આવશે ત્યારે કરીશ. સમય ક્યારે આવતો નથી, સમય બનાવવો પડે છે. તમારા સપનાઓ મોટા છે, પણ તમારી આદતો નાની છે. તમને સફળતા જોઈએ છે, પણ તમને કમ્ફર્ટ ઝોન પણ છોડવો નથી. સાચી વાત સાંભળવા તૈયાર છો? સફળ લોકો અલગ નથી હોતા. તેઓ ફક્ત એક નિર્ણય લે છે, દરરોજ થોડું આગળ વધવાનો. તમે ગરીબ ઘરમાં જન્મ્યા હો તો એ તમારી ભૂલ નથી, પણ ગરીબીમાં જ મરી જશો તો એ ચોક્કસ તમારી પસંદગી હશે. પરિસ્થિતિ ક્યારેય પરફેક્ટ નહીં હોય, સાધનો ક્યારેય પૂરતા નહીં હોય. લોકો હંમેશા શંકા કરશે, પણ પ્રશ્ન એ છે, તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો કે નહીં? દરેક સવારે જ્યારે અલાર્મ વાગે ત્યારે બે અવાજ આવે છે. એક કહે છે, થોડું વધુ સૂઈ જા. બીજો કહે છે, ઉઠ, તારા સપના તારી રાહ જોઈ રહ્યા છે. જીતે છે કોણ? જે બીજો અવાજ સાંભળે છે. મિત્રો, સફળતા કોઈ લકી ડ્રો નથી. એ શિસ્ત છે, એ ત્યાગ છે, એ સતત પ્રયત્ન છે. જો આજે તમને કોઈ ઓળખતું નથી તો નિરાશ ન થાઓ. એક દિવસ આવશે જ્યારે લોકો પૂછશે, તમે આ બધું કેવી રીતે કર્યું? એ દિવસ માટે આજે મહેનત કરો, શાંતિથી કામ કરો, હલ્લાબોલ વગર પ્રગતિ કરો. પરિણામ પોતે બોલશે. યાદ રાખો, ડર લાગવો સ્વાભાવિક છે, પણ ડરથી ભાગવું નબળાઈ છે. ડર હોવા છતાં આગળ વધવું એ હિંમત છે. તમારી જિંદગીનો રિમોટ બીજા કોઈને આપશો નહીં. લોકો શું કહે છે એથી તમારું ભવિષ્ય નક્કી થતું નથી. તમે શું કરો છો એથી થાય છે. આજથી ફરિયાદ બંધ, આજથી બહાના બંધ, આજથી માત્ર એક જ ફોકસ, તમારો વિકાસ. 5 વર્ષ પછી તમે ક્યાં હશો એનો જવાબ આજની તમારી આદતો આપશે. તો નિર્ણય લો, આજથી તમે સરેરાશ જીવન નહીં જીવો. આજથી તમે જાતને પ્રૂફ કરશો. આજથી તમે સપનાઓને હકીકતમાં બદલો. જો તમે તૈયાર છો તમારી જિંદગી બદલવા માટે, તો આ વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, હું તૈયાર છું. કારણ કે સફળતા તેઓને મળે છે જે ફક્ત સાંભળતા નથી પણ એક્શન લે છે.